સુરતના માંદરવાજા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક વધ્યો છે. રાહત કોલોનીમાં 15થી વધુ શખ્સો તલવાર અને ચપ્પુ લઈને ઘૂસ્યા. ગુંડાઓએ વિસ્તારમાં ગાળાગાળી કરી લોકોને માર્યો અને ત્યાં પાર્ક મોપેડ, બાઇક, ટેમ્પો તેમજ રિક્ષામાં ધાંધલ અને તોડફોડ કરી અને બાદ તમામ ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજનું ડીવીઆર તપાસ સાથે કબજે કર્યું હતું. જોકે પોલીસના આવ્યા બાદ જ આરોપીઓ ફરીથી તલવારો સાથે વિસ્તારમાં પ્રવેશ્યા અને ફરી તોડફોડ કરી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ સલાબતપુરા પોલીસે આરોપીઓની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે. મારું નામ પ્રવીણ માણિક આયરે છે. હું આ વિસ્તારનો એક સામાજિક કાર્યકર્તા છું અને 2-3 દિવસથી આ જે ગુંડા પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે માંદરવાજા વિસ્તારમાં, રાતના એ લોકો કંઈક બર્થડે હતો તો બર્થડેમાં એ લોકો જાહેરમાં તલવારોના હથિયારો લઈને અહીંયા આવ્યા હતા ને આમ તેમ ગમે તેમ ફરાઈને એ લોકો અહીંયાથી નીકળી ગયા. ત્યાં પછી અમે પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે આવીને જે અહીં સીસીટીવી કેમેરા લાગેલા છે એનું ડીઆર કાઢીને લઈ ગયા છે તપાસ માટે. એના પછી પણ એ લોકો રાતના 2-3 વાર આવ્યા અને સવારે 4 વાગે આવીને અહીં સ્થાનિક જે અમારા વિસ્તારમાં રહે છે તે લોકોની ગાડી પાર્કિંગમાં હતી, પાર્કિંગની ગાડીઓને નુકસાન પહોંચાડ્યો છે. કાચ તોડીને ગાડીઓને પણ મોપેડને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમારી પોલીસથી એક જ માંગ છે કે આવા ગુંડા તત્વોને જે પોતાનું દહેશત અહીંયા વિસ્તારમાં કરવા માંગે છે એ લોકો પર કડકથી કડક કાયદાકીય રીતે પગલાં ભરાય એવી અમને પોલીસથી, કમિશનર સાહેબથી આશા છે. કેટલા લોકો હતા, શું હતું એમની જોડે? એ લોકો 5-7 લોકો મોઢા પર ગાડી ઉપર મોઢા ઉપર કપડું બાંધીને ગાડી ઉપર આવે છે અને ગાડીઓ અહીંયાથી હથિયારો લઈને લોકોને ડરાવવા માંગે છે. શું કારણ રહ્યું હશે આવું કરવાનું પાછળ? આ લોકો લગભગ 15 દિવસ થઈ ગયા. અગાઉ બી આ લોકોનો જોડે ઝઘડો થયો હતો. એના પછી પોલીસે એ લોકોનું મુહૂર્ત બી કાઢ્યું હતું, પણ એના પછી પણ આ લોકો દહેશત બંધ નથી. અમારે સ્થાનિક બધા અમારા જે રહેવાસીઓ છે એ લોકોની વિનંતી પોલીસ સાહેબને રિક્વેસ્ટ છે કે ભાઈ આ ગુંડા તત્વોનું આતંક બંધ થાય, આ લોકો પર કડકથી કડક કાયદા